મને 20 દિવસથી મસ્ટાઇસિસનું પેઇન હતું અને એમાં એબ્સેસ થઈ ગયું હતું. મેં એન્ટીબાયોટિક લીધી 1 વીક માટે, જે ડૉક્ટરે અહીંયાથી પ્રિસ્ક્રાઇબ કરી હતી, મતલબ કોઈ બીજા હોસ્પિટલમાંથી, અને તો પણ મને ન સારું થયું. પછી મેં ત્યાં, હું યુએસથી છું તો મેં ત્યાં લોકલ ડૉક્ટરને કોન્ટેક્ટ કર્યો અને મેં ત્યાંથી એન્ટીબાયોટિક ચાલુ કરી અને મેં 10 દિવસ લીધી હતી. તો પણ ન સારું થયું અને એબ્સેસ વધતું ગયું. પછી એમણે મને એડવાઇસ કરી હતી કે મારે સર્જરી કરાવવી પડશે, પણ એ સર્જરીમાં મારા માટે ત્યાં ટફ હતું, કારણ કે ત્યાં 2 દિવસ મને એડમિટ રહેવાનું કીધું હતું. તો એ ડિફિકલ્ટ સિચ્યુએશન હતી મારા માટે, કેમ કે મારે ટ્વિન્સ છે 1 યરના. તો પછી મેં ઇન્ડિયા આવવાનું ડિસાઇડ કર્યું ને ઇન્ડિયા આવીને મેં રિપોર્ટ કરાવ્યા સોનોગ્રાફીમાં અને ખબર પડી કે ના, મારે એઝ સુન એઝ પોસિબલ કરાવવું જ પડશે સર્જરી. તો મેં બીજા ડૉક્ટર પાસે ગઈ હતી તો એમણે મને એવું કીધું કે આપણે એમાં રૂ ભરવાનું ને એવી વાટ બનાવવાની નાખવાની ને એવી રીતે આપણે પ્રોસિજર છે ને કરવાની રહેશે ને 1 મહિનાનો સમય લાગશે. તો હું થોડી ડરી ગઈ હતી એના કારણે કે ભાઈ 1 મહિનો એ મારા માટે ડિફિકલ્ટ હતો, કેમ કે ટ્વિન્સને સંભાળવાના અને રોજે ડ્રેસિંગ માટે આવવાનું. બ્રધર ઇન લો છે, એમને મેં વાત કરીને એમણે કીધું કે આ એક ડૉક્ટર સત્યમ હોસ્પિટલમાં તું ત્યાં જતી રહે અને બધું બરાબર એ તને ગાઈડલાઇન્સ આપશે અને બધું થઈ જશે બરાબર. તો હું પછી અહીંયા આવી સત્યમ હોસ્પિટલમાં ડૉક્ટરને વાત કરીને ડૉક્ટરે કીધું કે આપણે સેમ ડે પણ કરી શકીએ છીએ, પણ પ્રેફરન્સ પ્રમાણે મેં નેક્સ્ટ ડે સર્જરી કરાવી. અને સર્જરીના 1 વીક સુધી મને એક ટ્યુબ આપી હતી રાખવા માટે, જે વોટર ને બધું નીકળતું હતું ને એ થોડું મારા માટે અનકન્વિનિયન્સ હતું, પણ એ થોડા દિવસ જ હતું. અને મને પછીના 10, મતલબ એ સર્જરી કરીને 10 દિવસમાં મને કમ્પ્લીટ સરસ થઈ ગયું, કોઈ પેઇન નહોતો અને અત્યારે ટોટલ રિકવરી છે. અને અહીંયા સત્યમ હોસ્પિટલમાં સ્ટાફ પણ બહુ સરસ છે અને ડૉક્ટર જે રીતે ગાઈડલાઇન્સ આપે છે અને જે સમજાવે છે એ બહુ બેસ્ટ છે.